ઘરે જવું છે કેમ? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ને આજે છેલ્લો દિવસ છે એ રિસોર્ટમાં ને હવે નીકળી રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. અને આજે જવાનું છે ઘરે. લગભગ 2 દિવસનો સ્ટે રહ્યો અહીંયા સરસ મજાની પ્રોપર્ટીમાં. અને હવે બધા જઈ રહ્યા છે. જો પાછળ બેસી ગયા ટ્રેન જાઓ જણા દો. और अच्छी सी प्रॉपर्टी है. जो परिवारे खूब सरस मजा माणी. स्पेशली हमने जो रोनाल्डो फैन છે. કેવી મજા આવી રોનાલ્ડો સાથે? સાંજ કેવી મજા આવી બેટા? આપણે પાછા રૂમ પર આવી ગયા છે બ્રેકફાસ્ટ પતાવીને. અને હવે જઈ રહ્યા છે પરત ઘરે. અને 2 દિવસ ખૂબ મજા આવી. રમેશની જે પ્રોપર્ટી છે આનંદ માણ્યો. આપણે ઉદયપુર સિટી પેલેસ ગયા, ત્યાંથી સેલિબ્રેશન મોલ ગયા. એટલે કે ખૂબ સારો સમય સ્પેન્ડ કર્યો છે. અને મહત્ત્વની બાબત કે આપણે બધાને થેન્ક યુ કહેવું છે કે હવે આપણે 500ની નજીક સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યા છીએ. આ બધાના કારણે જ આ શક્ય બને છે. અને આ બધાએ જે સહયોગ આપ્યો છે સતત, એના કારણે જ આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. અને હવે અહીંથી ચેકઆઉટ કરીશું. ચેકઆઉટ ટાઈમ પણ થઈ ગયો છે, 11 વાગી ચૂક્યા છે. અને ચેકઆઉટ કરી અને હવે અહીંથી નીકળીએ. હા, જો સરસ મજાની પ્રોપર્ટી હતી. આપણે રહ્યા 2 દિવસ. સરસ મજાનો સ્વિમિંગ પુલ. અને સ્વિમિંગ પુલથી નીચે આવો ને વોટરફોલ થતો હોય ને એવું દેખાય જો. અને સામે આખી ગિરિમાળા ચરોલીની પહાડ આજુબાજુ જોવાતા. અને આજે મેરેજ પણ છે અહીંયા બહાર. અને એટલે બુકિંગ પણ ખૂબ મોટું છે. આ સરસ મજાનો રૂમ હતો, સરસ મજાની બાલ્કની. એક વખત કેમેરો ફેરવી દઈએ ને એટલે કંઈક રહી જતું તો ખ્યાલ આવી જાય. સરસ મજાનો રૂમ હતો. હા, રેડી. હા, બેડ, એક્સ્ટ્રા બેડ, સોફા, તેમજ આ સરસ મજાનું જે શું કહેવાય કે ગ્લાસ, પીસ. હા, નામેરપુર હું કહું છું સાનો. તો રેડી થઈ ગઈ છે રિંકલ. અરે વાહ, બંધ કરી દો. ચલો બાય. निकल गए अब यहाँ से. निकल गया છીએ. चलो बाय क्या जाओ. बाय पड़ी गई निकल. જો મેં તમને કીધું હતું ને કે અહીં શાદી છે. જો સરસ મજાનું સ્ટેજ તૈયાર થઈ ગયું છે. આ બાજુ 2 કપલની લગ્ન છે. અને આ બાજુ જો સ્પેશિયલ પાર્ટી માટે સંગીત માટેની વ્યવસ્થા કરી છે. ચલો આપણે અહીંથી નીકળી ગયા છીએ ઉદયપુરથી ઘર તરફ. હા, જો રનિંગમાં ટાયર નીકળી ગયા છે. કીપ સેફ ઓન હાઈવે. હા, જો અકસ્માત. જો આપણે પાછા પહોંચી ગયા છીએ ખેરવાડા. અને પરત ઘરે જઈ રહ્યા છીએ. ઉદયપુરથી લગભગ આપણે 85 કિલોમીટર તો કાપી લીધું છે. અને પરત આ ખેરવાડા થઈ અને ઘર તરફ જઈ રહ્યા છીએ ધીમે. જો મિત્રો પહોંચી ચૂક્યા છીએ વિકસીવાડા પાસે નીલગિરી હોટલ. આપણી આ ફેવરેટ હોટલ છે. જ્યારે આપણે આ ઉદયપુરથી આવીએ ને એટલે ઊભા રહેતા આવી ગઈ છે. બોર્ડ આવી જોઈ લો. અને મોસ્ટલી લોકો ઊભા રહી. પંજાબી ફૂડ સારું મળે છે. અને આપણે સરસ મજાનો સવારે નાસ્તો કરી દીધો છે. પણ ચા બ્રેક માટે ઊભા છે. રાઈટ? કેવી મજા આવી ઉદયપુરમાં? કેવી મજા આવી?
મજા. તમારે બધાને પણ આવવું જોઈએ. અને આ પ્રકારની સરસ હોટલ છે. આ સામ શું લાગ્યા? કેવી મજા આવે છે ને? ઘરે જવું છે? કેમ? ભણવાનું નથી? ઘરે જવું છે તારે? ઘરે જવું છે? હે? જો તમે અહીંથી જાઓ ને વિછીવાડાથી શામળાજ તરફ એટલે આ પ્રકારના ગાડીઓ તમને જોવા મળશે અકસ્માત થયેલી. એટલે કે ભાઈ આ એક જોખમી વળાંકો છે ને શાંતિથી ચલાવી અનેક અકસ્માતો અહીં થાય છે કેમ કે આખો વળાંકવાળો રસ્તો છે. એટલે કે સારો આઈડિયા વાપર્યો છે. અકસ્માતવાળી ગાડી ત્યાં મૂકી દીધી. આપણે આવી ગયા ગુજરાત. રાજસ્થાનની બોર્ડર છોડીને ગુજરાતમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. આપ જોઈ શકો સામે સરસ મજાના આપણા ગુજરાતમાં આપણું ખુદનું હાર્દિક સ્વાગત છે. બપોરના 1:30 વાગ્યા છે ને આપણે આપણા હાઈવે ઉપર આવી ગયા છે મોડાસા શામળાજ હાઈવે ઉપર અને આપણે જઈ રહ્યા છીએ મોડાસા તરફ. તો ના પાડતી ઘેર આવવાનું તો આવું પડ્યું ને હે. ફાઇનલી પહોંચી ગયા છીએ મોડાસા આપણી સિટીમાં ને આપણે ઉદયપુર સરસ મજાની ફેમિલી ટ્રીપ કરીને આવી ગયા છીએ. અને અત્યારે જો આ ફેમિલી મારી અને સામે દેખાય દેવરાજ મંદિર. બાળકો નહોતું આવું પણ તો છૂટકો જ નથી. સ્કૂલમાં જવું પડશે, ભણવું પડશે. ફાઇનલી ઘરે આવી ગયા. સરસ મજાનું ફરી અને રમીને બધા આવી ગયા. ફરી અને જમી લીધું વચ્ચે હાલ ઘરે આવી ગયા. બેગો ઉતરી ગઈ.